ગુડ ડે ફ્રેન્ડ્સ, હું આરતી રાવલ વેબ સંકુલના યુટ્યુબ પ્લેટફોર્મ પર તમારું સ્વાગત કરું છું. આજે આપણે આધુનિક ભારતના બે મોટા તીર્થસ્થાનો વિશે છે એ વાત કરવાના છીએ. અને એમાંનું પહેલું તીર્થસ્થાન એટલે રવિન્દ્રનાથ ટાગોરનું શાંતિનિકેતન. યસ, જ્યારે પણ આપણે આ સવાલ પૂછીએ છીએ કે શાંતિનિકેતનની સ્થાપના કોણે કરેલી છે, અને એ સમયે આ એક જ નામ મગજમાં આવે છે, રવિન્દ્રનાથ ટાગોર. રવિન્દ્રનાથ ટાગોરનું નામ શાંતિનિકેતન સાથે જોડાયેલું તો છે, પણ શાંતિનિકેતનની સ્થાપના એ રવિન્દ્રનાથ ટાગોરે નથી કરેલી. એની સ્થાપના એ એમના પિતા દેવેન્દ્રનાથ ટાગોર દ્વારા છે એ કરવામાં આવેલી હતી. જે ઘટના બનેલી હતી એની આપણે વાત કરીએ તો દેવેન્દ્રનાથ ટાગોર એ ખૂબ જ શ્રીમંત હતા, અને એક વખત છે એ આ એક અવાવરા વિસ્તારમાંથી છે એ પસાર થયેલા. ત્યાંની લાલ ભૂમિ, લાલ કલરની માટી એ જોઈને ખૂબ જ પ્રભાવિત થયા. ત્યાંનું આજુબાજુનું વાતાવરણ પણ એમને ખૂબ જ આહલાદક લાગ્યું, અને એવું કહેવાય છે કે અરાઉન્ડ 20 એકરની એ જમીન એ દેવેન્દ્રનાથ ટાગોર દ્વારા છે ખરીદવામાં આવેલી હતી. બહુ લાંબા સમયથી ખરીદાયેલી આ જમીન, જેના ઉપર આગળ કંઈ કામ કરવામાં નહોતું આવેલું. દેવેન્દ્રનાથ ટાગોરનું સ્વપ્ન હતું કે એક ફાર્મ હાઉસ જેવું ત્યાં આગળ છે એ બનાવીશું. 1861ની અંદર એમને 14મું સંતાન છે એ થયો, રવિન્દ્રનાથ ટાગોર. હા, એમના 14 દીકરાઓ હતા, અને 14 દીકરાઓમાં અંતિમ જે સંતાન હતું એ રવિન્દ્રનાથ ટાગોર, જેમનો જન્મ 1861માં થયો. અને એમના 2 વર્ષ પછી, એટલે કે જ્યારે રવિન્દ્રનાથ ટાગોર છે એ 2 વર્ષની ઉંમરના હતા, 1863માં, ત્યારે શાંતિનિકેતનની સ્થાપના દેવેન્દ્રનાથ ટાગોરે છે એ કરેલી હતી. તો શાંતિનિકેતન દેવેન્દ્રનાથ ટાગોર માટે એક ફાર્મ હાઉસ જેવું હતું, એક ઘર, જે તમને થોડું પાછળની સાઈડ છે એ દેખાતું હશે, જ્યાં આગળ જતાં પછી મહાન યુનિવર્સિટી છે એ સ્થાપિત થયેલી હતી. તો જે ઘટનાઓ બની છે આપણે એની એક પછી એક વાત કરીએ. તો આ એ જગ્યા છે જે તમને ફોટાની અંદર દેખાય છે, ત્યાં રવિન્દ્રનાથ ટાગોરનો જન્મ છે એ થયેલો હતો, દેવેન્દ્રનાથ ટાગોરનું ઘર. એમનો જન્મ 1861ની અંદર કોલકાતામાં જોડાસાંકાની ઠાકુરવાડીમાં થયેલો હતો. એકચ્યુઅલી આ બધા ઠાકુર જ હતા. ટાગોર તો એવી રીતે થઈ ગયા કે અંગ્રેજો છે એમને પ્રોપરલી બોલતા નહોતું આવડતું ઠાકોર, એટલે એ લોકોએ ઇંગ્લિશ જે પ્રોનાઉન્સિએશન કર્યું એમાં એમણે ટાગોર શબ્દ છે એ યુઝ કર્યો, અને આગળ જતાં પછી આ બધા છે ટાગોર નામથી જાણીતા બન્યા. ઓકે, તો ઠાકુરવાડીની અંદર એમનો જન્મ છે એ થયેલો હતો. એમના પિતા દેવેન્દ્રનાથ ટાગોર છે એ હતા, અને એમના માતાનું નામ છે શારદામણી હતું. મેં હમણાં જે રીતે વાત કરી, 1863માં દેવેન્દ્રનાથ ટાગોર એમના દ્વારા શાંતિનિકેતન છે એની સ્થાપના કરવામાં આવેલી હતી. જો અહીંયા આપણે ધ્યાન એ રાખીશું કે રવિન્દ્રનાથ ટાગોર વિશે ખાસ કોઈ આપણે વાત નથી કરવાના, જે વાત કરવાના છીએ શાંતિનિકેતન વિશે વાત કરવાના છીએ. રવિન્દ્રનાથ ટાગોર એમાં મેઇન રોલમાં છે, એટલે જ્યાં જ્યાં એ આ સંસ્થા સાથે રોલમાં આવશે એટલે જ પૂરતી આપણે વાત છે ત્યાં આગળ કરીશું. બાકી રવિન્દ્રનાથ ટાગોર એક મોટો ટોપિક છે, કેમ કે એ કવિ, એ સિવાય લેખક રહ્યા છે, નવલકથાઓ લખી છે, ટૂંકી વાર્તાઓ એમણે લખેલી છે, ચિત્રકાર પણ રહ્યા છે, સંગીતકાર રહ્યા છે. રવિન્દ્રની આખી સંગીત શૈલી ડેવલપ થયેલી છે, અને હાલમાં એવું કહેવાય છે કે પશ્ચિમ બંગાળ એ રવિન્દ્રનાથ ટાગોરના સંગીત વગર અધૂરું છે. તો એમનું પોતાનું જીવન અને એમની અન્ય આ બધી બાબતો એક વિશેષ રૂપે છે, જેની ક્યારેક આપણે ડિટેલ ચર્ચા છે એ કરીશું. હાલ આપણે જે વાત કરવાના છીએ, એક તીર્થસ્થાનની વાત કરવાના છીએ, જે આપણું શાંતિનિકેતન છે. ઓકે, તો રવિન્દ્રનાથ ટાગોરનો જે અભ્યાસ હતો, અહીંયા જે હવે આપણે વાત શરૂ કરીએ છીએ એ રવિન્દ્રનાથ ટાગોરની વાત કરીએ છીએ, અને એમનો જે અભ્યાસ શરૂ થયો એ 7મા વર્ષે છે શરૂ થયો હતો. એ વખતે અંગ્રેજી શિક્ષણનું મહત્ત્વ છે એ ઘણું વધારે હતું, અને અંગ્રેજી જે પેટર્ન ચાલતી હતી એમાં 7મા વર્ષથી અભ્યાસ છે શરૂ થતો હતો. તો રવિન્દ્રનાથ ટાગોરે જ્યારે આ અભ્યાસ શરૂ કર્યો ત્યારે એમને એ શાળામાં બહુ મજા ન આવી. 4 દિવાલોની વચ્ચે જે અભ્યાસ કરાવવામાં આવતો હતો એનાથી એ ખૂબ જ થાકી જતા હતા, અને ત્યારથી એ વિચારતા હતા કે આવો અભ્યાસ થોડી હોય એમ, અને થોડા જ સમયમાં એમણે સ્કૂલમાં જવાનું બંધ કર્યું. એમના એજ્યુકેશનમાં કંઈ પ્રોબ્લેમ ના થાય એના માટે દેવેન્દ્રનાથ ટાગોરે ઘરમાં વ્યવસ્થા કરી.
અને અલગ અલગ વિષયના જે કંઈ પણ વિદ્વાનો હતા એ રેગ્યુલર છે એ ઘરમાં આવવા લાગ્યા અને એમના ઘરની મુલાકાત લેવા લાગ્યા. રવિન્દ્રનાથ ટાગોરને જેટલું આપી શકાય એટલું શિક્ષણ આ વિદ્વાનો દ્વારા છે આપવાનું શરૂ થયું, જેની અંદર એવું કહેવાય છે કે દાર્શનિકો, ફિલોસોફીવાળા ઘણા બધા છે વિદ્વાનો ત્યાં આગળ પહોંચતા હતા. આ સિવાય ચિત્રકારો છે ચિત્રકળા શીખવવા માટે આવતા હતા, સંગીતકારો એ સંગીત કળા છે શીખવતા હતા. આમ નાનેથી એમની અંદર આ બધા ગુણો એ શિક્ષણ દ્વારા છે દાખલ થયેલા હતા. પણ અંગ્રેજી જે શિક્ષણ હતું, શાળામાં જઈને ભણવાનું જે શિક્ષણ હતું, એ જ્ઞાન રવિન્દ્રનાથ ટાગોરે નથી લીધેલું. રવિન્દ્રનાથ ટાગોર અમદાવાદ આવ્યા. અમદાવાદ કયા વર્ષે આવ્યા? જ્યારે પોતે 14 વર્ષના હતા. અને એ આવ્યા હતા પોતાના મોટા ભાઈની સાથે, જેમનું નામ હતું સત્યેન્દ્રનાથ ટાગોર. સત્યેન્દ્રનાથ ટાગોર નામથી તમે થોડા માહિતગાર પણ હશો. આપણા ભારતમાં સૌથી પહેલું એ વ્યક્તિ જેમણે આઈસીએસની પરીક્ષા પાસ કરી હોય, ત્યારે આઈએએસ નહોતું બોલાતું, આઈસીએસ બોલાતું હતું. અને પ્રથમ આઈસીએસ બનનારા સત્યેન્દ્રનાથ ટાગોર એ રવિન્દ્રનાથ ટાગોરના મોટા ભાઈ હતા. અને એમની સાથે એ અમદાવાદ છે આવ્યા. અમદાવાદની સાબરમતી નદીનું એમને ખૂબ જ આકર્ષણ છે રહ્યું અને અવારનવાર એ નદીએ છે જતા રહેતા. બહુ લાંબો સમયથી સુધી વિચારોમાં છે ખોવાયેલા રહેતા હતા. અને એવું કહેવાય છે કે રવિન્દ્રનાથ ટાગોરે પોતાનું પહેલું સુરીલું ગીત, જેની અંદર સૂરમય લયબદ્ધ રીતે છે રચાયું હોય, તો એ રચના એમણે અમદાવાદની અંદર છે એ કરી. રવિન્દ્રનાથ ટાગોર એવું પણ કહે છે કે એમને શબ્દો, લિરિક્સ પહેલાં નહોતા મળતા, એમને પહેલાં સૂર મળતો. પહેલાં એ ધૂન તૈયાર કરતા, સૂર તૈયાર કરતા અને એ સૂરના આધારે પછી એ શબ્દો છે એ ગોઠવતા. અને આમ અમદાવાદની અંદર એમણે પોતાનું પહેલું સુરીલું ગીત છે રચેલું હતું. ત્યાર પછી તમે જુઓ કે અમદાવાદની અંદર પ્રથમ સુરીલું ગીત, એ સિવાય એમણે એક વાર્તા પણ લખેલી છે અને એ વાર્તાનું નામ છે ક્ષુધિત પાષાણ. આ બહુ ફેમસ વાર્તા છે. આના ઉપરથી ફિલ્મ પણ બની ગઈ છે, નાટકો પણ રચાયા છે, ઇવન સિરિયલ પણ બનેલી છે. ક્ષુધિત પાષાણ એની સ્ટોરી ખૂબ જ નાની ઉંમરમાં રવિન્દ્રનાથ ટાગોરે લખેલી છે, જેની અંદર એણે એક કલેક્ટરનું પાત્ર લીધેલું છે, જે પોતે એક લેખક પણ હોય છે. અને કલેક્ટર એ એક વખત એક મહેલની મુલાકાત માટે જાય છે. અવાવરો એ મહેલ હતો, ત્યાં કોઈ રહેતું નથી હોતું અને એની મોહ માયા જાળમાં એ ફસાઈ જાય છે. એમને ચિત્ર વિચિત્ર લોકો એ મહેલની અંદર દેખાય છે અને એમાં સૌથી વધારે એટ્રેક્ટ કરે છે એક સુંદરી. અને જ્યારે પણ એ મહેલની અંદર જાય છે ત્યારે એને એ સુંદરી છે એ દેખાય છે અને આમ અવારનવાર જવા લાગે છે. એમના સાથીઓ જે હતા, એમનો જે મેનેજર હતો, આ બધા એમને સલાહ આપે છે કે આ એક મહેલ છે એ મોહ માયાથી ભરેલો છે, એમાં રિયાલિટી નથી અને એટલે હવે તમારે એ દુનિયામાં ન જવું જોઈએ. પણ પેલો લેખક તો એ મહેલ પ્રત્યે એટલો પાગલ થઈ ચૂકેલો હતો કે એ મહેલમાં જ રહેવા લાગ્યો અને હવે બહારની દુનિયા છે એને સાવ સારી, મતલબ બિલકુલ સારી નહોતી લાગતી. એટલે મહેલમાં જ પોતાનું જીવન વ્યતીત કરવા લાગે છે. એક દિવસ જઈ અને એમનો મેનેજર ને એમના બીજા સાથીઓ એને બહારની દુનિયા બતાવે છે, એને સમજાવે છે કે આ વાસ્તવિકતા છે અને તું જે મહેલમાં રહે છે એ મોહ માયાથી ભરેલો છે. બસ આ ટાઈપની આખી સ્ટોરી એ એમણે આ ક્ષુધિત પાષાણની અંદર છે લીધેલી છે. બહુ નાની ઉંમરમાં એમણે આ જીવન એ કેટલું મોહમાયાથી ભરેલું છે અને વાસ્તવિક દુનિયા એ કંઈક અલગ જ છે એ વાતને બતાવવાનો પ્રયત્ન છે એ કરેલો હતો. તો આ રચના પણ એમની અમદાવાદની અંદર છે એ થયેલી હતી. હવે એ દિશા તરફ છે પહોંચ્યા જ્યાં એક સ્વપ્ન એમનું હતું, એક એવી શાળા સ્થાપિત કરવી જ્યાં આગળ છે ગુરુકુળ વ્યવસ્થા હોય, વેદ પ્રણાલી હોય. અંગ્રેજી શિક્ષણ એમણે મેળવેલું હતું, એ સમયમાં અંગ્રેજી વ્યવસ્થાઓ ચાલતી હતી, પણ એ બધાથી વિપરીત એક વેદકાલીન વ્યવસ્થા છે દાખલ કરવા માગતા હતા. અને એટલા માટે એ ગયા હતા શાંતિનિકેતન, જેની સ્થાપના એમના પિતાએ કરી હતી. અને ત્યાં આગળ એમણે 5 શિક્ષકો અને 5 બાળકોની સાથે એક શાળાની શરૂઆત કરી. આ શાળાનું નામ એમણે રાખ્યું હતું બ્રહ્મચર્યાશ્રમ. એટલે આશ્રમ, બ્રહ્મચર્યાશ્રમ એ એમનો સૌથી પહેલો આશ્રમ છે એ ગણાય છે, જેની સ્થાપના એમણે શાંતિનિકેતનના જે એ વિશાળ મહેલની અંદર છે એ કરેલી હતી. ઓકે, 1901ની એ સાલ હતી. એજ્યુકેશનને લઈને રવિન્દ્રનાથ ટાગોર શું માનતા હતા?
એમનું આ કેમ સ્વપ્ન બની ગયેલું હતું, કેમ આવી એક સંસ્થા હોવી જોઈએ એ માનતા હતા. તો એની પાછળ એમનો આ એક વિચાર છે, બેઠો એમનો જ વિચાર છે, તમારી સામે લાવવા માટેનો ખાલી પ્રયત્ન કરેલો છે કે શિક્ષણના કારખાના જેવી અન્ય શાળાઓમાં એક વધુ શાળાનો ઉમેરો કરવાની મારી ઈચ્છા નથી. શાળા એક એવું મૃતપિંજર ન હોવું જોઈએ કે જેમાં જીવંત મન, હૃદયને અકુદરતી રીતે પકવેલું અન્ન ખવડાવવાનું હોય. મારે એક એવી શાળા શરૂ કરવી છે કે જે કુદરતના મુક્ત ખુલ્લા વાતાવરણમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ બંને સત્યમ અને સુંદરમની ખોજ કરતા હોય, સત્યમ શિવમ અને સુંદરમની ખોજ કરતા હોય. આ ટાઈપની વાત એમણે રવિન્દ્રનાથ ટાગોરે આ સ્થાપના કરતાં પહેલાં છે કહેલી હતી, પોતાનો વિચાર રજૂ કર્યો હતો. અને પછી એ સપનું પૂરું કરવા માટે એમણે 1901માં 5 બાળકો અને 5 શિક્ષકો સાથે આ બ્રહ્મચર્યાશ્રમની શરૂઆત છે એ કરી. એવું કહેવાય છે કે 5 બાળકોમાં એક બાળક રવિન્દ્રનાથ ટાગોરનું પોતાનું પણ હતું. ઓકે, પ્લેબેક પ્રથા 1908ની અંદર છે શરૂ કરી. પ્લેબેક મ્યુઝિક તમને થોડું ખબર હશે, આપણે જ્યારે મૂવી જોઈએ છીએ તો ગીતો જે ગવાય છે એ સિંગિંગ અલગથી થતું હોય છે સિંગર દ્વારા, અને ખાલી હોઠ ફફડાવવાનું કામ એ એક્ટર કરતા હોય છે. એને આપણે પ્લેબેક સિંગિંગ છે એ કહીએ છીએ. અને આપણા ભારતની અંદર એ સૌથી પહેલી શરૂઆત રવિન્દ્રનાથ ટાગોરે કરેલી છે, ત્યાર પછી એ ફિલ્મોની અંદર આવ્યો. કઈ રીતે આ શરૂઆત થઈ એ હું તમને થોડું સમજાવું. તો હવે આ બ્રહ્મચર્યાશ્રમ છે શરૂ થઈ ચૂકેલો હતો. ધીમે ધીમે એમાં વધારે બાળકો છે આવવા લાગ્યા હતા, અને 1908ના વર્ષ દરમિયાન તો ઘણા બધા બાળકો ત્યાં આગળ છે હવે અભ્યાસ કરતા હોય છે. એ સમયે એક ઉત્સવ છે એ મનાવવાનો હતો સ્કૂલની અંદર, અને ઉત્સવનું નામ હતું શરદોત્સવ. હાલમાં પણ ત્યાં આગળ મનાવવામાં આવે છે શરદોત્સવ. તો આ ઉત્સવની અંદર નાટકોનું આયોજન કરવામાં આવેલું હતું, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો છે થયેલા હતા. અને એમાંનું એક નાટક છે એ ક્ષિતિ બાબુ દ્વારા છે એ ભજવવામાં આવવાનું હતું. એમના જે મેઇન એક્ટર હતા એ ક્ષિતિ બાબુ હતા, જેમણે વિજયાદિત્ય નામના સંન્યાસીનો એક રોલ છે એ કરેલો હતો. અને સ્ટેજની અંદર ક્ષિતિ બાબુ દ્વારા એક ભજન છે એ ગાવાનું હતું, પણ એમને સ્ટેજ ઉપર ભજન ગાવામાં થોડું ઝીઝક ફીલ થતી હતી, એ પ્રોપરલી ગાઈ નહોતા શકતા. અને એટલે રવિન્દ્રનાથ ટાગોર પાસે જ્યારે આ પ્રશ્ન ગયો ત્યારે એમણે સોલ્યુશન આપ્યો. એમણે કહ્યું કે તમે ખાલી હોઠ ફફડાવજો અને પડદા પાછળ રહી અને હું ગીત છે ગાઈશ. અને આવી રીતે 1908માં રવિન્દ્રનાથ ટાગોર ક્ષિતિ બાબુનો અવાજ છે એ બન્યા. અને એ એટલું બધી સારી તાલમેલ થઈ ગઈ બંને વચ્ચે કે એટલું પરફેક્ટ એક્ટિંગ કરી ક્ષિતિ બાબુએ, અને એમની સાથે સાથે બહુ પરફેક્ટલી છે રવિન્દ્રનાથ ટાગોરે ગાયું. એમનો અવાજ બહુ સારો હતો અને રવિન્દ્રનાથ ટાગોર એક બહુ સારા સિંગર હતા. અને એ કોમ્બિનેશન એટલું બધું સારું રહ્યું કે એક લાંબો સમય પછી એમણે આ જ પેટર્નને યુઝ કરી. અને એવું કહેવાય છે કે કેટલો સમય સુધી આ વાત રહસ્યમય રહી, કોઈને ખબર જ નહોતી કે આ ક્ષિતિ બાબુ નથી ગાતા. એટલે મોટી વાત તો એ છે કે રવિન્દ્રનાથ ટાગોરે એવો પણ પ્રયત્ન કર્યો હતો કે ક્ષિતિ બાબુના ફેસમાં એ પોતાના અવાજને પ્રોપરલી છે સેટ કરી શકે. ઓકે, તો આવી રીતે એક પ્લેબેકની પ્રથા એ આ શાંતિ નિકેતન, એટલે જેને કહેવાય કે આપણે બ્રહ્મચર્યાશ્રમ હતો ત્યાંથી છે શરૂઆત થયેલી હતી. ઓકે, ત્યાર પછી તમને ખબર જ છે કે ગાંધીજી 1915માં ભારતમાં આવ્યા, અને ત્યાર પછી 17 ફેબ્રુઆરી 1915 ગાંધીજી એ શાંતિ નિકેતન છે ગયા. શાંતિ નિકેતનમાં ગાંધીજી 2 વખત ગયા છે. એક 1915માં ગયા હતા અને બીજી વખત ગયા હતા એ 1940માં ગયા હતા. 15માં ગયા હતા ત્યારે એ એકલા ગયા હતા. 1940ની અંદર જ્યારે ગયેલા એ સમયે કસ્તુરબા એ એમની સાથે હતા. તો અહીંયા આપણે જે વાત કરીએ છીએ 1915ની વાત કરીએ છીએ કે 17 ફેબ્રુઆરી 1915ના દિવસે જ્યારે શાંતિ નિકેતનની મુલાકાત છે એ ગાંધીજીએ લીધેલી હતી. એ વાતને યાદ રાખવા માટે આજ સુધી
દર 17 ફેબ્રુઆરી શાંતિ નિકેતનની અંદર આ દિવસને ગાંધી ડે એવા નામથી છે એ મનાવવામાં આવે છે. ગાંધીજીના વિચારો અને રવિન્દ્રનાથ ટાગોરના વિચારો જ્યાં સામ્યતા ધરાવે છે ત્યાં સામ્યતા, અને જ્યાં વિવિધતા, જ્યાં બંને છે અલગ થઈ જાય છે, એ અલગ વાતો ત્યાં આગળ કરવામાં આવતી હોય છે. એવું કહેવાય છે કે હિમાલયમાંથી બે નદીઓ છે, આ બે અલગ વિચારધારાઓ નીકળી છે, પૂર્વ અને પશ્ચિમની અલગ અલગ વિચારધારા, પણ આખરે એ બધાને એક દિશામાં છે લઈ જાય છે. ડેફિનેટલી ગાંધીજી એ સ્વદેશીમાં માનવાવાળા હતા. એ ભારતીય શિક્ષણને વધારે પ્રોત્સાહન આપતા હતા. એમણે વિદેશી શિક્ષણનો ત્યાગ કરવાની વાત કરેલી છે, અને એની સામે રવિન્દ્રનાથ ટાગોર એ નેશનલિઝમની જગ્યાએ ઇન્ટરનેશનલિઝમમાં બિલીવ છે એ કરતા હતા. એ વિશ્વને એક કરવામાં, વિશ્વ એકતાની અંદર છે એ માનતા હતા. માત્ર ભારતીય શિક્ષણ નહીં પણ વૈશ્વિક શિક્ષણને છે સ્થાન આપતા હતા. તો આ બંનેની વિચારધારા છે ત્યાં આગળ થોડી અલગ છે એ પડતી હતી. પણ આજ સુધી ગાંધી ડે એ 17 ફેબ્રુઆરીએ શાંતિ નિકેતન મનાવે છે, એ આપણા માટે મહત્વનું છે. 1901થી લઈને 1920 સુધી, મતલબ કે 20 વર્ષ આ આશ્રમનો ખર્ચો એ રવિન્દ્રનાથ ટાગોરે જાતે ઉપાડ્યો છે. એવું કહેવાય છે કે એમણે પોતાના મહેલ જે એને મળ્યો હતો એ મહેલ પણ એમણે વેચી દીધેલો હતો. પોતે જે કંઈ પણ સાહિત્ય રચતા હતા એ સાહિત્યમાંથી જે કંઈ પણ આવક આવતી હતી એ આવકનો ઉપયોગ પણ એ પોતાના આશ્રમ માટે જ છે કરતા, બાળકોના અભ્યાસ માટે જ છે કરતા હતા. પણ છતાંય પૈસા ઘટતા રહેતા હતા, આખી વ્યવસ્થા પ્રોપરલી નહોતી થતી. અને બરાબર 1913માં ગીતાંજલિ માટે એમને છે નોબેલ પારિતોષિક મળ્યો. 1 લાખની એ રકમ છે એ મળી હતી, અને 1 લાખની રકમનો પૂરેપૂરી રકમનો ઉપયોગ એમણે શાંતિ નિકેતન પાછળ છે એ કરેલો હતો. એટલે આવી રીતે પછી શાંતિ નિકેતનનો વિકાસ થયો. 1913 પછી રવિન્દ્રનાથ ટાગોર ખૂબ જ ફેમસ થયા વર્લ્ડ લેવલે, અને આ ગીતાંજલિના બહુ બધા ભાષાની અંદર અનુવાદો છે એ થયા. અને 1914થી 1918 જે પ્રથમ વિશ્વયુદ્ધ હતું એ દરમિયાન અલગ અલગ દેશોએ આમંત્રણ આપેલું હતું રવિન્દ્રનાથ ટાગોરને ત્યાં પોતાનું વક્તવ્ય રજૂ કરવા માટે, અને એનાથી પણ જે કંઈ પણ આવક આવતી એ બધાનો ઉપયોગ એમણે શાંતિ નિકેતન માટે છે એ કરેલો હતો. આમ 20 વર્ષ કન્ટિન્યુ એમણે પોતાના ખર્ચે આ સંસ્થાને ચલાવી. બાળકોનો અભ્યાસ જે થતો હતો તો બાળકો પાસેથી કોઈ પણ પ્રકારની ફીસ લેવામાં નહોતી આવતી, એટલે બધું સ્વ ખર્ચે છે એ ચાલ્યું. 1921ની અંદર એમણે એક ટ્રસ્ટ છે સ્થાપિત કર્યો, અને હવે આ સંસ્થા જે અત્યાર સુધી બ્રહ્મચર્યાશ્રમ નામથી જાણીતી હતી એ નામ બની ગયું વિશ્વ ભારતી. તો શાંતિ નિકેતન એક વિશાળ એવું સંકુલ છે, અને સંકુલની અંદર અલગ અલગ ઘણી બધી ઇમારતો છે, અને એમાંની એક ઇમારત જ્યાં આગળ એજ્યુકેશન આપવામાં આવે છે એ ઇમારતને હવે આપણે વિશ્વ ભારતી નામથી છે ઓળખીએ છીએ. વિશ્વ ભારતી એ જેને કહેવાય છે કે આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટી છે. એટલે ત્યાંનું એજ્યુકેશન એ ખાલી ભારત પૂરતું સીમિત ન રહેતા આખા વિશ્વ લેવલે છે ફેલાયેલું ગણાય છે. ઓકે, તો ટ્રસ્ટ એ હવે વિશ્વ ભારતીને છે સંભાળે છે 1921થી આજ સુધી. હાલમાં કંઈક 6000 જેટલા વિદ્યાર્થીઓ એ દર વર્ષે ત્યાં આગળ છે અભ્યાસ કરે છે વિશ્વ ભારતીની અંદર, અને મેઇન સેન્ટર છે એ આ ગણાય છે તેનું. વિશ્વ ભારતીનું જે ધ્યાન મંત્ર છે, ત્યાં આગળ જે એનું ધ્યાન મંત્ર, તમે ત્યાં જશો એટલે તમને ત્યાં વ્યવસ્થિત રીતે છે એ દેખાશે. લાઈક તમે સાબરમતી આશ્રમ જાઓ તો ગાંધીજીનું ધ્યાન સૂત્ર છે મારું જીવન એ જ મારો સંદેશ, બરાબર. એવી રીતે વિશ્વ ભારતીની અંદર શું છે તો યત્ર વિશ્વમ ભવત્યેક નીડમ, બરાબર, જેનો ગુજરાતી મતલબ થાય છે જ્યાં સમગ્ર વિશ્વ એક માળો બને છે. તો વિશ્વ ભારતી મતલબ કે શાંતિ નિકેતન, એના અભ્યાસ અને આપણા અભ્યાસમાં ડિફરન્સ શું છે? તો નોર્મલી આપણે જે અભ્યાસ કરીએ છીએ એ 4 દિવાલોની વચ્ચે બેસીને અભ્યાસ કરીએ છીએ, જ્યારે વિશ્વ ભારતીમાં અભ્યાસ એ ઝાડના નીચે કરાવવામાં આવે છે, પ્રકૃતિની વચ્ચે કરાવવામાં આવે છે, અને ઇન્ડોર કરતાં આઉટડોર એજ્યુકેશન છે એ વધારે રહે છે. એટલે જેને કહેવાય કે બેસાડીને પણ જ્ઞાન આપવાનું હોય તો એ પારંપરિક રીતે નીચે બેસાડીને અને એક ઝાડની નીચે જ એમને જ્ઞાન છે અપાતું હોય છે. આમ અલગથી જેને કહેવાય બેન્ચીસ ને પછી એ અલગ મોટા મોટા હોલ ને આવી કોઈ વ્યવસ્થા ત્યાં આગળ જોવા નથી મળતી. ઓકે, હવે શિક્ષણ કયું કયું અપાય છે
તો પારંપરિક શિક્ષણ તો છે જ, જે અત્યારે જરૂરી છે, પાયાનું જ્ઞાન બધું હોવું જોઈએ, પણ એ સાથે સાથે ત્યાં આગળ ચિત્રકળા એ શીખવવામાં આવે છે, શિલ્પકળા શીખવવામાં આવે છે, સંગીત શીખવવામાં આવે છે, નૃત્ય અને રંગભૂમિ, મતલબ કે જે લલિત કળાઓ છે એને લઈને પણ ત્યાં એક વિશેષ વ્યવસ્થા છે એ કરવામાં આવેલી છે. તો ચિત્ર અને શિલ્પ આ બંને કળા જે જગ્યા ઉપર શીખવવામાં આવે છે, શાંતિ નિકેતનના જે ભાગમાં ચિત્ર અને શિલ્પકળા શીખવવામાં આવે છે એ ભવનને કલા ભવન નામથી છે ઓળખવામાં આવે છે. એક અલગ જ ઇમારત છે, જે ઇમારતનું નામ કલા ભવન છે, અને ત્યાં આગળ ચિત્ર અને શિલ્પ છે એ શીખવાય છે. એ સિવાય સંગીત અને નૃત્ય એના માટે સંગીત ભવન ત્યાં આગળ બનાવવામાં આવેલું છે. અને એવી રીતે ચીન અને તિબેટીય અભ્યાસ જો તમારે કરવો હોય તો ત્યાં આગળ એક ભવન આવેલું છે, ચીના ભવન છે. યસ, અહીંયા આગળ ચીની અને તિબેટિયન કલ્ચરને પણ ભણાવવામાં આવે છે. ઓકે, તો એ પર્ટિક્યુલર ત્યાં એ ભવન છે એ બનાવવામાં આવેલો છે. આ દેહતી જે છે એ રવિન્દ્રનાથ ટાગોરનો સૌથી પહેલો નિવાસ છે. જેવી રીતે સાબરમતી આશ્રમમાં આપણે કહીએ છીએ હૃદય કુંજ, જ્યાં ગાંધીજી પોતે રહેતા હતા, એવી રીતે રવિન્દ્રનાથ ટાગોર જે શરૂઆતમાં શાંતિ નિકેતનમાં જે જગ્યા ઉપર રહેતા હતા એ જગ્યાને દેહતી નામથી છે એ ઓળખવામાં આવે છે. પણ ગાંધીજી જેવી રીતે એક જ જગ્યાએ રહ્યા છે એવું રવિન્દ્રનાથ ટાગોરનું નથી રહ્યો. એ અલગ અલગ જગ્યાએ છે રહેતા હતા, કેમ કે એક કળા ને પ્રિય વ્યક્તિ હતા, અને જ્યાં એમને લાગે કે હવે અહીંયા મને ચિત્ર બનાવવાની વધારે મજા આવશે તો એ પોતાની જગ્યા છે એ બદલાવી નાખતા હતા. તો એમના નિવાસસ્થાનો અલગ અલગ ઘણા બધા છે. તો એક વિશાળ એવું ત્યાં આગળ ભવન છે, જે ભવનનું નામ છે ઉત્તરાયણ ભવન, જે પછી બન્યો. મતલબ દેવેન્દ્રનાથ ટાગોરના સમયમાં આ ભવનનું નિર્માણ નહોતું થયેલું. ઓકે, 20 એકરની એ આખી જગ્યામાં શાંતિ નિકેતન ખાલી 7 એકરમાં બનાવવામાં આવેલું છે. ઓકે, આખું 20 એકરમાં શાંતિ નિકેતન નથી. જે બધી બિલ્ડિંગ્સ છે એ આપણને 7 એકરની અંદર મળે છે, અને એમાંની એક બિલ્ડિંગ છે એ ઉત્તરાયણ ભવન છે. ઉત્તરાયણ ભવનમાં અલગ અલગ નિવાસ સ્થાનો છે રહ્યા છે, જેમાં રવિન્દ્રનાથ ટાગોર પોતાનું જીવન છે રહ્યા. એક જે એમનું નિવાસ સ્થાન હતું એ કોણાર્ક નામથી છે જાણીતું છે. આ સિવાય શ્યામલી, જેમાં એક લાંબો સમય છે રહ્યા. બહુ બધા ચિત્રો એમણે શ્યામલીમાં બેસીને જ તૈયાર કરેલા છે. એ સિવાય બહુ બધું સાહિત્ય શ્યામલીમાં રચાયું છે. એમની વાર્તાઓના સ્ત્રી પાત્રોમાં ઘણી બધી જગ્યાએ તમને શ્યામલીનો ઉલ્લેખ છે એ મળશે. સ્ત્રી પાત્રનું જ નામ છે શ્યામલી હોય. ઓકે, તો એમનું નિવાસ સ્થાન પણ શ્યામલી છે. એવી રીતે એક નિવાસ સ્થાન એમનું ઉદીચી નિવાસ છે રહ્યું છે રવિન્દ્રનાથ ટાગોરનું. તો આ શાંતિ નિકેતન છે કે જેની અંદર એક આપણી એજ્યુકેશન માટેની સંસ્થા છે. એ સિવાય રવિન્દ્રનાથ ટાગોર છે એમના નિવાસ સ્થાનો પણ ત્યાં આગળ રહેલા છે. એ સિવાય બહુ બધા શિલ્પો ત્યાં આગળ આપણને મળી આવે છે. વિવિધ શિલ્પો જ્યાં બનાવવામાં આવ્યા છે એ ત્યાં બહારની સાઈડ છે મૂકવામાં આવેલા છે. એવી જ રીતે ચિત્રોની આખી ગેલેરી પણ આપણને ત્યાં આગળ જોવા મળે છે, અને પરંપરાગત નૃત્યો પણ ત્યાં બહેનો છે એ કરતા હોય છે. જ્યારે પણ તમે શાંતિ નિકેતનની મુલાકાત લો તો ત્યાં તમને બહેનો નૃત્ય કરતા પણ દેખાશે. આમ એક કલ્ચરલ રીતે તૈયાર થયેલું આખું આ એજ્યુકેશન સ્થળ છે, અને એટલા માટે આપણે એને એક સામાન્ય શૈક્ષણિક સંસ્થા ન માનતા એ આપણા આધુનિક ભારતનું એક તીર્થ સ્થાન છે એ માનીએ છીએ. ઓકે ફ્રેન્ડ્સ, એક વખત રવિન્દ્રનાથ ટાગોર એ અરવિંદ આશ્રમ ગયા. એક વખત એટલે તારીખ હતી 16 ફેબ્રુઆરી 1928. આપણા ગુજરાતી એક સાહિત્યકાર, નામ તમે લોકોએ સાંભળેલું જ હશે, કિશનસિંહ ચાવડા, એ સમયે પોંડિચેરી હતા અરવિંદ આશ્રમની અંદર. તો રવિન્દ્રનાથ ટાગોર છે મળવા આવવાના છે મહર્ષિ અરવિંદને, આવી કિશનસિંહ ચાવડાને ખબર પડી. અને કિશનસિંહ ચાવડા ક્યારેય રવિન્દ્રનાથ ટાગોરને મળ્યા નહોતા. તો એમની ઈચ્છા હતી કે મળીને જાય, એટલે એમની રાહ જોતા ત્યાં ઊભા હોય છે. રવિન્દ્રનાથ ટાગોરનો પ્રવેશ અને એનું વર્ણન જે કિશનસિંહ ચાવડાએ કરેલું છે કે એકદમ પ્રસન્નચિત્ત હતા. મુખમુદ્રા છે એકદમ છે પ્રફુલ્લિત હતી, અને શરીરમાં એક ઉત્સાહ દેખાતો હતો મહર્ષિ અરવિંદને મળવાનો. અને એવા લાગણીમાં એ ખૂબ જ સ્પીડમાં એ મહર્ષિ અરવિંદના નિવાસ સ્થાન સુધી છે પહોંચ્યા.
લાગ્યું કે થોડા અત્યારે હાલ મળવાની ઉત્સુકતામાં છે, એટલે હાલ ન મળતા મળીને જ્યારે પાછા જશે એ સમયે કિશનસિંહ ચાવડા એમને મળી લેશે, આવું એમણે વિચાર્યું. અને મહર્ષિ અરવિંદને મળવા રવિન્દ્રનાથ ટાગોર છે અંદર ગયા. થોડા સમય પછી રવિન્દ્રનાથ ટાગોર જ્યારે બહાર આવ્યા, હાવભાવ ટોટલી બદલાયેલા હતા. એમની આંખો એ અશ્રુભીની બની ચૂકેલી હતી અને એકદમ શાંત, જે ઉત્સાહને શરીરમાં કંઈક ચેન્જીસ દેખાતા હતા એની જગ્યાએ એકદમ એ શાંત બની ગયેલા હતા અને નીચી આંખોએ એ બહાર જતા રહ્યા. કિશનસિંહ ચાવડાની હિંમત પણ ના થઈ રવિન્દ્રનાથ ટાગોરને ઊભા રાખવાની. બસ એ વિસ્મયમાં હતા કે શું થઈ ગયું અચાનક, કે એકદમ ઉત્સાહમાં આવેલા રવિન્દ્રનાથ ટાગોર આવી રીતે અશ્રુભીની આંખે કેમ ગયા. અને આ વાત છે રહસ્ય રહી ગઈ. એ વાતને ઘણા વર્ષો છે પસાર થયા. એક વખત કિશનસિંહ ચાવડા એ રવિન્દ્રનાથ ટાગોરને મળ્યા અને એ દિવસને યાદ કરતાં પૂછ્યું કે તમારા બે ભાવ મેં જોયા. તમે જ્યારે મળવા જતા હતા ત્યારે અંદર જે ઉત્સાહનો ભાવ હતો એની જગ્યાએ તમે જ્યારે બહાર નીકળ્યા ત્યારે અશ્રુભીની આંખો કેમ હતી? અને રવિન્દ્રનાથ ટાગોરે એનો જવાબ આપ્યો. એમણે કહ્યું કે દિવસ મારા માટે મહાન દિવસ હતો. હું આવ્યો તો મારા વર્ષોથી ખોવાયેલા એક મિત્રને મળવા માટે, અને એટલા માટે હું મારી બંને બાહોને પહોળી કરી અને એને ભેટવા માટે છે ઉત્સુકતાથી એની પાસે પહોંચ્યો હતો. પણ જ્યારે મેં પ્રવેશ કર્યો અને ત્યાં આગળ એક દિવ્ય આત્માને જોયો, જે એક જીવનનો વિશેષ વ્યક્તિ હતો, એ હવે મારો મિત્ર નહોતો રહ્યો. અને એની દિવ્યતા જોઈ અને મારી આંખો એ અશ્રુભીની છે એ બની અને ભેટવા માટે ફેલાયેલા હાથ એ વંદન માટે છે એ થઈ ગયા, જોડાઈ ગયા. અને આવી રીતે હું માત્ર સ્પર્શ કરી અને પછી ચરણ સ્પર્શ કરી અને બહાર નીકળી ગયો. ફ્રેન્ડ્સ, આપણે શાંતિનિકેતન રવિન્દ્રનાથ ટાગોરની જે હમણાં ચર્ચા કરી એના પછી હવે આપણે વાત કરીએ છીએ મહર્ષિ અરવિંદના અરવિંદ આશ્રમની. જે તમને દેખાય છે એ આ અરવિંદ આશ્રમ છે, પોંડિચેરીની અંદર આવેલો છે. સામાન્ય રીતે આપણે જેવો આશ્રમ છે કલ્પના કરીએ છીએ એ ટાઈપનો આ આશ્રમ નથી, એનાથી થોડો અલગ છે. પોંડિચેરીમાં અલગ અલગ જગ્યાએ એક શહેરના અલગ અલગ ભાગોની અંદર આ આશ્રમ બનેલો છે. કોઈ એક જગ્યાએ આખો આશ્રમ નથી. પર્ટિક્યુલર જે મુખ્ય જગ્યા છે ત્યાં તો અરવિંદ આશ્રમ, જેમાં મહર્ષિ અરવિંદની સમાધિ છે. આ સિવાય શ્રી માતાજી છે એમની સમાધિ છે. એ સિવાય એ બંનેના નિવાસ સ્થાન એ પર્ટિક્યુલર એક જગ્યાએ છે. અને અલગ અલગ જે વિવિધ પ્રવૃત્તિઓ છે આશ્રમની થાય છે એ બીજા અલગ અલગ ભાગોમાં થાય છે. અને છતાંય આ બધા જ ભાગો એકબીજા સાથે છે જોડાયેલા છે. એટલે કોઈ એક સંકુલમાં આ આશ્રમ નથી, એની જગ્યાએ વિવિધ ભાગોની અંદર પોંડિચેરીમાં આ આશ્રમ છે એ વહેંચાયેલો છે. આપણે એની વાત કરીએ થોડી ડિટેલમાં તો મહર્ષિ અરવિંદ, જેમની વૃદ્ધાવસ્થાનો આ ફોટો છે. એમનો જન્મ 1872માં કોલકાતામાં થયેલો હતો. બર્થ ડેટ બહુ ઇઝીલી યાદ રહી જાય એવી છે, 15 ઓગસ્ટ 1872માં કોલકાતામાં એમનો જન્મ થયો. એ જ કોલકાતા જ્યાં રવિન્દ્રનાથ ટાગોરનો પણ જન્મ થયેલો હતો. એમના પિતા, એમનું નામ કૃષ્ણધન હતું. નામ તો આપણું ભારતીય સંસ્કૃતિનું હતું, પણ ભારતીય સંસ્કૃતિ પ્રત્યે એક વિશેષ એલર્જી ધરાવતા હતા એમના પિતા. માતા જે હતા એમનું નામ હતું સ્વર્ણલતા. અને પિતાની વાત કરીએ કે જે એક વિશેષ એલર્જી હતી ભારતીય સંસ્કૃતિ પ્રત્યે, એના કારણે એમના પોતાના પુત્ર આ અરવિંદ ઉપર છે એ ભારતીય સંસ્કૃતિની અસર ન પડે એટલે એમણે પોતાના ઘરમાં જે નોકરો રાખેલા હતા એ પણ બધા યુરોપિયન રાખ્યા હતા. અને અભ્યાસ માટે તરત જ પછી એમને ઇંગ્લેન્ડ મોકલી દેવામાં આવ્યા હતા. કોન્વેન્ટ સ્કૂલની અંદર એમનો અભ્યાસ થયેલો છે ઇંગ્લેન્ડમાં, અને ત્યાર પછી કેમ્બ્રિજ યુનિવર્સિટી. એટલે ભારતીય સંસ્કૃતિની છાપ ન પડે અને યુરોપિયન કે પશ્ચિમી સંસ્કૃતિની અસર એમના પુત્ર ઉપર થાય એનું પૂરેપૂરું ધ્યાન એમના પિતાએ છે રાખેલું હતું. પણ મહર્ષિ અરવિંદ એ નસે નસની અંદર ભારતીય સંસ્કૃતિ લઈને આવ્યા હતા. એ આ જે પશ્ચિમી સંસ્કૃતિ હતી, યુરોપિયન સંસ્કૃતિ હતી, એનાથી ક્યારેય પ્રભાવિત ન થઈ શક્યા. અને 1893માં એ ફરીથી છે એ ભારતમાં આવ્યા. વડોદરાની અંદર સયાજીરાવ ગાયકવાડ એમને ત્યાં રહ્યા છે અને એમના સાથે રહીને એમણે કામ કરેલું છે.
તમને બધાને બહુ સારી રીતે ખબર હશે કે ભારતની સશસ્ત્ર ક્રાંતિ એમના પ્રણેતા છે અરવિંદ ઘોષને માનવામાં આવે છે. 1902થી એમણે આ ક્રાંતિની શરૂઆત કરેલી હતી. આપણે અરવિંદના જીવન ચરિત્રને અહીંયા આગળ નથી જોવાનું, એ બહુ વિશાળ છે, એમાં બહુ બધી બાબતો છે આવે છે. આપણે અહીંયા વાત કરવાની છે અરવિંદ આશ્રમની. એટલે અરવિંદ આશ્રમની સ્થાપના ક્યારે થઈ છે, કે એ પહેલાં એ કયા નામથી જાણીતો હતો, એવા કયા સંજોગો બન્યા કે રાજકારણ છોડી અને અરવિંદ આશ્રમ એમણે ખોલ્યો, પોંડિચેરી જતા રહ્યા. તો એ બધા પોઈન્ટની આપણે અહીંયા આગળ ચર્ચા છે કરીશું. ઓકે, તો વાત કરીએ કે પ્રેરણા એમને ક્યાંથી મળી, શેની પ્રેરણા? યોગાભ્યાસ. અરવિંદ આશ્રમમાં રહીને એમનું જે જીવન રહ્યું છે યોગ સાધનામય જ રહ્યું છે. એમના લગ્ન થયા 1901માં, પણ ત્યાર પછી લગ્નની અંદર ખાસ એમને કોઈ રુચિ નહોતી રહેલી. એમનું જીવન છે યોગ સાધનામય જ બનેલું છે. આ યોગ સાધનાની પ્રેરણા છે એમને કોની પાસેથી મળેલી હતી? તો એવું કહેવાય છે કે ચાંદોદ ગયેલા, નર્મદા નદીના કિનારે, ત્યાં આગળ એક મઠ આવેલો છે, ગંગાનાથ મઠ, અને એમના જે મુખ્ય ગુરુ હતા બ્રહ્માનંદજી, એમના કોન્ટેક્ટમાં આવ્યા અને બ્રહ્માનંદની વિચારધારા અને યોગ વિશેની એમની બધી વાતો એનાથી એ પ્રભાવિત થયા અને યોગ તરફ એ આગળ છે વધ્યા. પણ છતાંય આપણે એ સમજવાનું છે કે એ કઈ ઘટના જે મહર્ષિ અરવિંદને પોંડિચેરી લઈ જાય છે. ઓકે, તો એ ઘટના કઈ હતી? તો એક કર્મયોગીન કરીને ઇંગ્લિશની અંદર એક અઠવાડિક એમણે શરૂ કરેલું. મહર્ષિ અરવિંદે એક અઠવાડિક શરૂ કરેલું હતું જે ઇંગ્લિશમાં આવતું હતું અને એનું નામ હતું કર્મયોગીન. અને એવી જ રીતે એમણે એક બીજું અઠવાડિક શરૂ કરેલું હતું જેનું નામ હતું ધર્મ, જે બંગાળી ભાષાની અંદર છે પ્રકાશિત કરવામાં આવતું હતું. આ બંને અઠવાડિક હતા, દર અઠવાડિયે છે પબ્લિશ થતા હતા. અને એમાં એમણે એક લેખ છે એ લખ્યો. હવે આ લેખની હું તમને વાત કરું એ પહેલાંની થોડી આપણે વાત કરીએ તો મહર્ષિ અરવિંદને એક વખત છે જેલમાં પણ જવાનું થયેલું હતું. આ લેખ લખ્યો એ પહેલાં, અને 1 વર્ષ એ જેલમાં રહ્યા હતા. આ જેલ દરમિયાન એમણે યોગ સાધના અને આ બધું છે એ કરેલું હતું. જેલમાંથી જેવા એ બહાર આવ્યા પછી એમણે આ બંને અઠવાડિક છે શરૂ કરેલા હતા અને તરત પછી એમણે આ એક લેખ છે એ લખેલો હતો. અને આ લેખ એટલો ભયંકર હતો કે એમનું વોરંટ ડિક્લેર થયો, એમની ધરપકડ કરવા માટે છે એ બધા શોધવા લાગ્યા. અને એ સમયે આ જે ઘટના બનેલી હતી, આ એક લેખની ઘટના, ત્યાર પછી મહર્ષિ અરવિંદ એ પોંડિચેરી જતા રહ્યા. પોંડિચેરી એ 1910ની અંદર છે એ ગયેલા. 1910માં એમણે પોંડિચેરીને કેમ પસંદ કર્યું? કેમ કે બ્રિટિશ સરકાર એમને પકડવા માટે વોરંટ જાહેર કરી દીધેલું હતું અને પોંડિચેરીની અંદર ફ્રાન્સિસીઓનું શાસન ચાલતું હતું. જ્યાં ફ્રાન્સિસીઓની સત્તા હોય ત્યાં અંગ્રેજો છે કંઈ કરી ના શકે, આમ એ પોંડિચેરીમાં સેફ હતા. તો પોંડિચેરીમાં 1910માં જઈ અને એમણે પોતાનું જે નિવાસ સ્થાન પસંદ કર્યું એક સામાન્ય આશ્રમ તરીકે છે એ જાણીતું હતું. એમનું કોઈ નામકરણ કરવામાં નહોતું આવેલું, એના અરવિંદનો એક નિવાસ સ્થાન છે એ હતું 1910માં. અહીંયા આગળ એક મહત્વની ઘટના બની, મીરા અલ્ફોન્સે. મીરા અલ્ફોન્સે એકચ્યુઅલી એમના પિતાનું નામ છે અલ્ફોન્સે, એમના પિતાની સાથે જોડાયેલું છે. એકચ્યુઅલી એમના લગ્ન થયા હતા પોલ રાશિર સાથે અને આમ એ મીરા રાશિર છે એ હતા. હવે ઘટના એવી બની હતી કે 1910માં જ્યારે મહર્ષિ અરવિંદ બધું જ રાજકારણ મૂકી અને પોંડિચેરી પહોંચ્યા હતા, એ જ 1910ની સાલમાં પોલ રાશિર એ પણ પોંડિચેરી આવ્યા હતા. આવવાનું કારણ શું હતું? તો એમને ફ્રાન્સની એટલે પોંડિચેરીની અંદર ચૂંટણી લડવી હતી, રાજકારણની અંદર પ્રવેશ કરવો તો ભારતની અંદર, અને એ ચૂંટણી લડવા માટે છે એ પોંડિચેરી આવ્યા હતા અને મહર્ષિ અરવિંદને મળ્યા. એમના પત્ની મીરા વિશે એમણે વાત કરી. મીરા માટે એવું કહેવાય છે કે ખૂબ જ નાના હતા ત્યારથી એમને વિવિધ પ્રકાશો છે એ દેખાતા રહેતા હતા અને ત્યારથી એ સમજી ગયેલા હતા કે એમનું જે જીવન છે એ કોઈ મહાન કાર્ય માટે છે સર્જાયું છે અને એમણે કોઈ મહાન કાર્ય આગળ જઈને કરવાનું છે. છતાંય એમના લગ્ન એ પોલ રાશિર સાથે છે થયા.
પોલ રાશિર પણ ખૂબ જ આધ્યાત્મવાદ ધરાવતા હતા, પોતાના પત્નીને આધ્યાત્મિક બાબતોમાં છે સપોર્ટ પણ કરતા હતા, અને એ જ કારણ હતું કે પોલ રાશિર એ દિવસે મહર્ષિ અરવિંદને મળ્યા હતા. મહર્ષિ અરવિંદ પાસે એમણે મીરાની પણ ઘણી બધી વાતો કરેલી હતી અને પ્રશ્ન પૂછ્યો હતો કે તમને શું લાગે છે કે અમારે કાયમી ધોરણે ભારત એટલે કે પોંડિચેરીમાં વસવાટ કરી લેવું જોઈએ મારી અને મારા પત્ની સાથે, અને મહર્ષિ અરવિંદે ભારતમાં આવવા માટે એમને વેલકમ છે એ કરેલું. 1914થી 1918 આ દરમિયાન છે વિશ્વયુદ્ધ થયેલું, તો એને આપણે વાત કરી નાખીએ તો આઈડિયલી 1918થી મીરા રાશિર એ પરમનન્ટ મહર્ષિ અરવિંદ સાથે છે જોડાઈ ગયેલા હતા. એમની યોગિક ક્રિયાની અંદર, એમના તમામ કાર્યોમાં એમને જે કંઈ પણ એમના આધ્યાત્મિક શિષ્યો હતા તો એમને માર્ગદર્શન આપવાની અંદર મીરાનો રોલ છે ખૂબ જ મહત્વનો રહેલો છે. ઓકે, આ મીરા છે એ શ્રી માતાજી ક્યારે બન્યા હતા? તો કહેવાય છે કે 28 ફેબ્રુઆરી 1926નો એ દિવસ હતો. 28 ફેબ્રુઆરી 1926 સુધી તો એ મીરા નામથી જ જાણીતા હતા, પણ હવે મહર્ષિ અરવિંદ દ્વારા એમનું નામ બદલવામાં આવ્યું અને 28 ફેબ્રુઆરી 1926થી એમનું નામ કરી દેવામાં આવ્યું શ્રી માતાજી. અને ત્યાર પછી નવેમ્બર 1926માં એવું કહેવાય છે કે એ દિવસ ઇતિહાસમાં સિદ્ધિ દિવસ તરીકે જાણીતો છે. એક્ઝેક્ટ ડેટ તમને કહું તો 24 નવેમ્બર 1926નો દિવસ એ સિદ્ધિ દિવસ એટલા માટે કહેવાય છે કેમ કે આ દિવસે છે મહર્ષિ અરવિંદને તમામ સિદ્ધિઓ પ્રાપ્ત થઈ ગયેલી હતી યોગની, અને હવે એમને એવું લાગે છે કે આ આશ્રમ જે એ ચલાવતા હતા એની જવાબદારી હવે એમણે ન ઉપાડતા એ માતાજીને સોંપી દેવી જોઈએ, અને એટલે એમણે 24 નવેમ્બરે શ્રી માતાજીને આખી આશ્રમની કાર્યવાહી છે સોંપી દીધેલી હતી, જવાબદારી સોંપી દીધેલી હતી, અને હવે એ આશ્રમનું નામકરણ છે થયું. અત્યાર સુધી તો એ સામાન્ય આશ્રમ આવા નામથી જ ઓળખાતો હતો, પણ સામાન્ય લોકોની અંદર એ અરવિંદનો આશ્રમ આવા નામથી જ જાણીતો બની ગયેલો હતો, અને એટલે 1926માં નામકરણ થયું અરવિંદ આશ્રમ. એટલે અરવિંદ આશ્રમની સ્થાપના ક્યારે થઈ નોર્મલી આ હોય તો એનો આન્સર 24 નવેમ્બર 1926 જ રહે છે. એ પહેલાં 1910થી પોંડિચેરીમાં જે અરવિંદ રહેતા હતા એક સામાન્ય આશ્રમ તરીકે છે જાણીતું કહેવાય છે. ઓકે, અને અરવિંદ આશ્રમ ત્યારથી છે ઓળખાવા લાગ્યો. આ શ્રી માતાજી છે જે પછીથી અરવિંદ આશ્રમ છે એને સંભાળે છે. મતલબ કે જે દિવસે નામકરણ થયું અરવિંદ આશ્રમ એ દિવસથી આશ્રમનું સંચાલન એ શ્રી માતાજીના હાથમાં છે એ જતું રહેલું હતું. મહર્ષિ અરવિંદ દ્વારા પોંડિચેરી આશ્રમમાં રહી અને સૌથી મહાન કોઈ કાર્ય કરવામાં આવેલું હોય તો એ છે મહાકાવ્ય સાવિત્રીની રચના. એમનું એક મહાકાવ્ય છે, પદ્ય શૈલીમાં આખું આ સાહિત્ય લખાયેલું છે અને પુસ્તકનું નામ સાવિત્રી છે. શ્રી માતાજી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે શ્રી અરવિંદ દર્શનના સર્વોત્તમ આવિષ્કાર કોઈ ગણાતું હોય તો એ સાવિત્રી છે. મતલબ કે મહર્ષિ અરવિંદની સંપૂર્ણ ફિલોસોફી જો તમારે સમજવી હોય તો એના માટે એક જ માત્ર પુસ્તક છે અને એ છે સાવિત્રી. આવું છે શ્રી માતાજી દ્વારા કહેવામાં આવેલું છે. આ એ ગ્રંથ છે, આ એક પુરાણ કથા છે અથવા તો આપણે એને પ્રતીક કહીએ. પુરાણો તમે લોકોએ થોડું સાંભળ્યા હશે ક્યાંક ને ક્યાંક. પુરાણોને છે એ પ્રતીકના રૂપમાં રજૂ કરવામાં આવતા હોય છે. એમાં વાસ્તવિકતાને થોડી જેને કહેવાય સજાવી ધજાવી અને એને કલાત્મક રીતે છે રજૂ કરવામાં આવતી હોય છે. આપણે એવી ઘણી વાતોને છે તમે સાંભળી છે, જેમ કે વામન પુરાણ છે. તો વામન પુરાણની અંદર એક હાઇટમાં નાના એવા ભગવાન છે અને પછી એ બલિરાજા પાસે જાય છે અને બલિરાજાની પાસે ખાલી 3 ડગલા જમીન માગે છે. બલિરાજા આપવા તૈયાર થયા એટલે પછી વામનમાંથી વિરાટ સ્વરૂપ ધારણ કરે છે અને 3 ડગલામાં તો એટલે 2 ડગલામાં તો સ્વર્ગલોક, પૃથ્વીલોક, પાતાળલોક બધું જ જીતી લે છે. પછી ત્રીજું પગલું ક્યાં મૂકવું તો માથા ઉપર મૂકવાનું કહે છે અને પછી એ પાતાળમાં જતા રહે છે. તો આ બધી વાતો જ્યારે તમે એવું સમજો ને કે આવું કંઈ રિયલમાં બન્યું હોય
તો કંઈક બનેલી કંઈક ઘટનાને કંઈક અલગ રીતે પ્રેઝન્ટ કરવામાં આવી હોય. વાત એ જ હોય વામન સ્વરૂપને 3 ડગલા જમીન, એમાં બહુ બધી વાતો ગંભીર રીતે છે, રહસ્યમય રીતે મુકાયેલી હોય, જેને એક પ્રતીકના રૂપમાં છે પ્રેઝન્ટ કરવામાં આવતી હોય. એમ જ વરાહ પુરાણ આપણે કહીએ છીએ કે ભગવાને છે ડુક્કરનો અવતાર લીધો અને પછી પૃથ્વી પાણીમાં આખી જતી રહેલી હતી. આમ તમે વિચાર કરો તો પાણી, પૃથ્વી ઉપર જ પાણી છે, તો પછી બીજા કયા પાણીની અંદર આ પૃથ્વી છે છુપાઈ ગઈ હોય કે સંતાઈ ગઈ હોય, અને પછી એને બહાર લાવવાનું કામ છે વરાહ ભગવાને કર્યું. તો આ બધાને પ્રતીક કહેવાય. એમાં સ્ટોરી ડેફિનેટલી એક રિયાલિટી પડેલી છે, એક રિયલ વાત પડેલી છે, પણ એ વાતને સમજાવવા માટે પૌરાણિક રીતે એક પ્રતીકના રૂપમાં વાત રજૂ કરવામાં આવતી હોય છે. બસ સાવિત્રી આવી જ રીતે રચાયું છે. પૌરાણિક કથાની જેમ એમાં અલંકારિક વાતો અને રૂપકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને પ્રતિકાત્મક રીતે એ ગૂઢ રહસ્યોને સમજાવવાનો પ્રયત્ન છે એ કરવામાં આવેલો છે. ઓકે, તો અહીંયા આગળ એ પુરાણ કથા છે, એવું કહેવાય છે. પ્રતીકોથી એમાં બધી માહિતી છે આપવામાં આવેલી છે. 12 સર્ગની અંદર 12 ભાગો છે આખા પુસ્તકના, અને એનો જે મુખ્ય વિષય છે, સાવિત્રીનો મુખ્ય વિષય એ છે મૃત્યુ ઉપરનો વિજય, જેની રચના એ મહર્ષિ અરવિંદ દ્વારા છે કરવામાં આવેલી છે. મહર્ષિ અરવિંદના મૃત્યુ પછી એમની સમાધિ એ અરવિંદ આશ્રમમાં સ્થાપિત કરવામાં આવી અને શ્રી માતાજી દ્વારા આખું સંચાલન છે થવા લાગ્યું. ત્યાર પછી શ્રી માતાજી દ્વારા એક નિર્માણ થયું છે 1968માં, જેનું નામ છે ઓરોવીણે, અથવા તો આપણે એને ઉષા નગરી આવા નામથી છે ઓળખીએ છીએ. પોંડિચેરીથી થોડાક દૂર અંતરે એક નગરી આખી છે બનાવવામાં આવેલી છે, અને સ્થાપત્ય કલાનો એ સર્વોત્તમ નમૂનો છે કહેવાય છે. અદ્ભુત રીતે સ્થાપત્યનો ઉપયોગ કરી અને આખી આ નગરીનું નિર્માણ એ શ્રી માતાજી દ્વારા છે કરવામાં આવેલું છે. ત્યારબાદ જ્યારે શ્રી માતાજીનું પણ મૃત્યુ થઈ જાય છે, તો એમની સમાધિ પણ એ મહર્ષિ અરવિંદ આશ્રમની અંદર છે સ્થાપિત કરવામાં આવી. તો અરવિંદ આશ્રમનો જે મુખ્ય ભાગ છે, ત્યાં આપણને 2 સમાધિ, જો તમે હાલ એ અરવિંદ આશ્રમની મુલાકાતે જાઓ છો તો ત્યાં તમને 2 સમાધિ જોવા મળશે, એક મહર્ષિ અરવિંદની અને એક શ્રી માતાજીની. અને આ સિવાય આ બંને એ આશ્રમમાં જે જગ્યા ઉપર રહેતા હતા એ બંનેના નિવાસસ્થાનો છે ત્યાંથી આપણને મળી આવે છે. તો આ હતું આપણું બીજું મુખ્ય તીર્થ, જે આધુનિક ભારતનું તીર્થસ્થાન છે એ ગણાય છે. તો આ લેક્ચરની અંદર આપણે મુખ્ય 2 આધુનિક ભારતના તીર્થસ્થાનોની ચર્ચા કરેલી છે. એક રવિન્દ્રનાથ ટાગોરનું શાંતિનિકેતન અને બીજું મહર્ષિ અરવિંદનું પોંડિચેરી આશ્રમ. ઓકે, થેન્ક યુ.